ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલી ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિને પણ ભાજપના બંને અગ્રણીઓની પેનલ વચ્ચેનો જંગ નિશ્ચિત થયો છે. તો પૂર્વી ધારાસભ્ય મહેશ વસાવાએ જીતના વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલને સમર્થન હોવાનું પણ કહ્યું છે. ભરૂચ જિલ્લાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને અવગણીને ભાજપના જ બે અગ્રણીઓ એવા ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ આમને સામને ચૂંટણીની જંગમાં છે. જો કે ચૂંટણી પહેલા જ અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈની સામેના દીપક પાદરિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. તેઓ ઉમરલા બેઠક પર બિનહરીફ વિજેતા થયા હતા, જેથી હવે 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. અરુણસિંહ રાણા પોતાની પેનલ ભાજપ સમર્પિત હોવાનું કહી પેનલનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ થયો છું. 15 ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ. અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે. તમારા જે 14 ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે, એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી, તેના માટે શું તૈયારી છે? એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી. બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે. ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું. માર્કેટમાં એક વાત એવી પણ ચાલે છે કે જો આ ઇલેક્શન અંદર કંઈ ઉપલા હાઈકમાન્ડ દ્વારા કોઈ અનિશ્ચિત નિર્ણય લેવાશે તો કોઈ અલગ પાર્ટી કે અલગ કંઈ એવું વિચાર્યું છે? ફરીથી કહું છું, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, 3 વાર ધારાસભ્ય પણ બનેલો છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે. તમારા 15માંથી જે 12 છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના, એમના ઉપર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ? અમારી કાર્યવાહી અમારી થવાની થશે એવું અમને પણ પોતાને એવી અમને ખબર નથી. થાય તો તમારું શું સ્ટેન્ડ? અમારું કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે, ગોત્ર બદલાવાનું નથી. જેવી રીતના પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા એવી રીતના બાકીના ઉમેદવાર માટે તમે પ્રયાસ કર્યો તો બિનહરીફ થઈ? પ્રકાશભાઈ ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અકબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે, સૌની જીત છે જિલ્લાની. 15માંથી કેટલા ઉમેદવાર તમે એમ કહી શકો છો કે જીતનો દાવો કરી શકો? અમે જીતવાના છે, 100% જીતવાના છે. અરુણસિંહ રાણા ભાજપની બે પેનલની સાથે પૂર્વ વાઇસ ચેરમેન અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ બે બેઠક પર ચૂંટણીના જંગમાં છે. તેઓ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની સાથે હોવાનું કહી ભાજપ હવે મેન્ડેટને અવગણના બદલ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે પ્રશ્ન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં કુલ 15 બેઠકોમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપા પ્રદેશ
અધ્યક્ષ CR પાટીલે મેન્ડેટ આપ્યો છે, પણ ભાજપના મેન્ડેટ બાદ ભાજપના 2 અગ્રણીઓની પેનલ વચ્ચે જંગ ફોર્મ ખેંચવાના અંતિમ દિન બાદ પણ યથાવત રહ્યો છે. ભાજપની જ 2 પેનલો સામે છે. એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે. બાકી અમારી પેનલો જીતવાની છે. અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ. અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના. જે છે તે સ્પષ્ટ, અમારે કોઈની કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોમો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે. પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે. અને મતદારોને મારે આપણા તરફથી, આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં. કેમ કે આખરે તો માથે ભારો બાંધી અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે 1-2 લીટર દૂધ ભરવા માટે, 5 લીટર દૂધ ભરવા માટે, એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે. મારે કોઈને પર આક્ષેપ નથી, પણ મારે એમને એક સલાહ છે. હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય. હું આ ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું. તો ખોટું નહીં થાય મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે, અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી. એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે, દૂધ ઉત્પાદક સહકારી પેનલ. એના મારફતે અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે. 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાટ ભાજપ જાણે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર.